નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો. આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો. રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025 વૈશાખ વદ પાંચમ શનિવાર તારીખ 17/5/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 5:59 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:13. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે પૂર્વષાઢા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સફળતા મેળવવા માટે અમુક વખતે કઠોર નિર્ણય લેવા પડે છે, તો એ જીવનમાં લેવાનો સમય આવે ત્યારે એવા કઠોર નિર્ણય લેવા, જેથી કરીને આપણે આપણા જીવનને આગળ વધારી શકીએ. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો કઠોર નિર્ણય લેવામાં પાવદરા હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. માણસે છે ને પોતાની જાતને કમજોર ક્યારેય સમજવી નહીં, કારણ કે જવાબદારી ભગવાન મહેનતુ માણસને જ સોંપે છે. આળસુ માણસને જવાબદારી ભગવાન સોંપતા નથી. આનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ઘણીવાર પેલું ઘૂમડું થાય, એ ન પાકે ન બેસે, તો એવા સમયે સરગવાની છાલ ઘસી ને એ લેપ લગાડો તો ઘૂમડું બેસી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય છે ને બહુ જ સરસ રીતે સમજવાનો છે. આપણામાં રહેલી બુરાઈ આપના મરણ પહેલાં મરવી જ જોઈએ. આપણામાં રહેલી બુરાઈને જો આપણે મારતા નથી તો આપણું મોત કષ્ટદાયક થાય છે. આપણામાં રહેલી બુરાઈને આપણે આપણા મરણ પહેલાં મારવી જરૂરી. તો આજથી શરૂઆત કરો કે આપણામાં રહેલી જે બુરાઈ છે તેને શોધીને એને મરણ પથારીએ લઈ જાઓ, તો ફાયદો થાય. માણસના જીવનમાં બુરાઈ એના જીવનને બગાડે છે. તો બુરાઈ એક પછી એક નીકળતી જશે ને એવું જીવન તમારું સુધરતું જશે. વ્યસન છે, ખોટી આદતો છે, આળસ છે, બરાબર, બીજાની પંચાયત છે, આ બધું છોડો. એને એક પછી એક બહાર કાઢો. એનું મરણ થાય એને એવી ઈચ્છાથી આગળ ચાલો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે કોઈ નવું આયોજન કરવાનો દિવસ છે. તો કોઈ બાબત તમારા મનમાં હોય, વેપાર, નોકરી, આ તે એ અંગેનું કંઈ આયોજન હોય તો આજે તમે કરી શકો છો. એમાં સારા પરિણામ તમને પ્રાપ્ત થશે. આજે પારિવારિક સ્નેહ પણ તમને મળતો દેખાય છે. તો પારિવારિક કામોમાં પણ આપણે કંઈક આવી વ્યવસ્થાઓને જાળવી શકીશું. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે જે વ્યાપારિક કામોમાં પ્રગતિ આવતી દેખાય છે. વ્યાપારિક કામોમાં તમે આજે કંઈક નવી રીતભાત ઉમેરી શકો છો. કાર્ય કરવાની પદ્ધતિ બદલી શકો છો. સ્થળાંતર તમે કરી શકો છો. અને આ બધી જ વસ્તુ તમારી તરફેણમાં આવતી દેખાય. આજે મિલકત અંગેનો કોઈ પ્રશ્ન હશે તો તેનું સમાધાન પણ આપણે શોધી શકીશું. આજે પરિવારમાં કલેશ ન થાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજની સવાર મુશ્કેલીઓથી શરૂ થતી દેખાય છે. કંઈક ને કંઈક નાની મોટી અડચણોનો સામનો કરવો પડે, પણ ડરવાનું નથી, કારણ કે આપણે ભૂતકાળમાં જે પાળ બાંધીને બેઠેલા છે એનાથી આજે આપનો બચાવ થાય અને આજના કામો આપણે સરળતાથી પૂરા કરી શકીએ. આજે મિત્રો, નાણાકીય બાબતોને ખૂબ સાવધાનીભરી રીતોથી આગળ વધારશો તો ફાયદો થશે. અને આજે ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપજો. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળા માટે આજે દિવસ થોડોક સમજી વિચારીને ચાલવાનો છે. વ્યાપારિક કામો સરળતાથી આગળ વધતા દેખાય. સામાજિક કામોમાં નાની મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે. આજે છે ને તમે મનમાં ધારીને બેઠેલા છે એ ફળ કદાચ તમને વિલંબથી મળતું દેખાય, પણ ધીરજ રાખજો, ઉતાવળ કરતા નહીં.
આજે તમને છે ને તમારા કાર્યક્ષેત્રમાં થોડોક બોજ સહન કરવો પડે, વધારાનું કામ કરવું પડે અથવા વધુ મહેનત કરવી પડે, પણ આપણે ડરવાનું નથી, ડગવાનું નથી. આજનો શુભ રંગ સિલ્વર. સિંહ રાશિવાળા માટે આજે મન સન્માન મેળવવાનો દિવસ છે. આજે કોઈ લાભકારી તક તમારા જીવનમાં જોડાય અને એ તમને સારો ફાયદો આપી જાય. કાર્યક્ષેત્રમાં અધિકારીઓનો સારો સહકાર મળે, સહકર્મીઓનો સારો સહકાર મળતા આજના કામો આપણે સરળ બનાવી શકીએ. આજે છે ને કોઈ પણ સરકારી કામ હોય તો એને થોડુંક હળવાશથી મન પર લઈને આગળ ચાલજો તો ચોક્કસ એમાં સફળતા મળશે. આજનો શુભ રંગ ચમકતો પીળો. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદ ટાળવાની જરૂરિયાત છે. આજે જો વાદ વિવાદમાં સમય વિતાવ્યો તો તમારી મુશ્કેલી વધી શકે છે. આજેથી ને કોઈ પણ બાબતે નિર્ણય લેતા પહેલાં એ બાબતને ચકાસજો, ટટોળજો, એની તપાસ કરજો ને પછી આગળ ચાલજો. આપણી પેલી કહેવત છે ને, ઉજળું એટલું દૂધ, એવું નથી. આની પર પૂરતું ધ્યાન આપો. સફેદ દેખાય તે દૂધ જ હોય એવું શક્ય નથી આ જીવનમાં. આજનો શુભ રંગ આછો લાલ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે સહનશીલ રહેવાનું છે. આજે કદાચ કોઈકની બે બોલી સાંભળવી પડે, કોઈ અપમાનનો ઘૂંટડો ગળવો પડે, ગળી લેજો. પણ સહનશીલતા બતાવશો તો આજે સારા સંબંધો જળવાઈ રહેશે અને આપણી પ્રગતિ નિશ્ચિતપણે આપણે જોઈ શકીશું. આજે કોઈક જગ્યા પર વધુ પરિશ્રમ કરવો પડે તો કરી લેજો, પણ આજે કોઈની પણ સાથે મન દુઃખ થાય એવા પ્રસંગો ઊભા નહીં કરતા. આજનો શુભ રંગ આછો ભૂરો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે પરદેશથી કંઈક સારા સમાચાર આવવાની સંભાવનાઓ ચોક્કસ રીતે દેખાય છે. તો આજે સારા સમાચાર આવે તો એને જીવનમાં જોડી એનો સદુપયોગ કરજો, જેથી કરીને મેળવેલી સારી વસ્તુ, મેળવેલું સારું ધન કે મેળવેલા સારા વિચારો આપણે ગેરમાર્ગે ખોઈ ન બેસીએ. આજે તમારે નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાએ આજે થોડુંક સંભાળીને ચાલવાનું છે. આપણે મનમાં જે ઈચ્છાઓ લઈને બેઠેલા છે, મનના જે મનોરથ આપણે કરીને બેઠેલા છે, એ કદાચ પૂર્ણ ન પણ થાય તો એનાથી આપણે ડરવાનું નથી કે એને આપણે સાઈડ કરીને ચાલવાનું પણ નથી. આજે છે ને તમારા ધારેલા કામોને પૂર્ણ કરવા માટે પરિવારની મદદ લેજો અને ધીરજ રાખીને ચાલજો. ચોક્કસ પરિવાર સાથ આપશે અને ધીરજ રાખશો તો કાર્ય પૂર્ણ પણ થશે. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને સાચવીને રાખવાનું છે. આજે જો આરોગ્યમાં આપણે કંઈક ભૂલ કરી બેઠા ને તબિયત બગડી તો 4-5 દિવસનો આરામ આપણા માટે કમ્પલસરી થઈ જતો દેખાશે.
તો આજે આની પર ધ્યાન અવશ્ય આપજો. આજે કોઈ પ્રોપર્ટીને લગતા પ્રશ્ન હશે તો તેનું નિરાકરણ તમે આજે લાવી શકશો અને સારા પરિણામ સાથે આપણે એમાં આગળ વધી શકીશું. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનો છે. આજે તમારે કૌટુંબિક સુમેળ સાધીને ચાલવાનું છે. આમાં જો નિષ્ફળ ગયા તો કુટુંબમાં જ તમારા વિરોધીઓ ઊભા થઈ શકે છે. આજે વેપારમાં નવા રોકાણ કરતાં પહેલાં વડીલની સલાહ અવશ્ય લેજો. આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે ને આરોગ્યમાં કોઈ તકલીફ આવે તો એને સાઈડ નથી કરવાની, એની પર પૂરતું ધ્યાન આપીને એનું નિરાકરણ લાવવાનું છે. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિ. મીન રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે. આજે જો બચત વાપરવી પડે તો તમારી આર્થિક પરિસ્થિતિ નબળી પડતી દેખાશે અને એ બચત પાછી જોડવામાં તમને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તો મિત્રો, આપણે બચતને જાળવી રાખવી ખૂબ ખૂબ જરૂરી છે. એની પર પૂરતું ધ્યાન આપજો. મીન રાશિવાળાને આજે દિવસના અંતે થાકનો અનુભવ થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.